તો ચાલો મિત્રો, બીજા નંબર બ્લોક વિડીયોમાં તમારું સ્વાગત છે. સાળંગપુર હનુમાનજી મહારાજના સાહિત્યમાં બીજો નંબર બ્લોક વિડીયો. ચાલો આપણે આવી ગયા છીએ હનુમાન દાદાની મૂર્તિના દર્શન કરવા સાળંગપુરમાં. મૂર્તિના દર્શન કરવા મંદિરના ગાદી મંદિરના પાછળના ભાગમાં આવેલું છે. તો આ બાગ બગીચો છે અને મિત્રો સુંદર જગ્યા. તો રમેશભાઈ પણ ચાલ્યા જાય જોવો ધીમે ધીમે. ખૂબ સરસ મજાની જગ્યા છે, સુંદર. ખૂબ સરસ મજાનું સારંગપુર ગામ છે. હનુમાન દાદાનું મંદિર છે સારંગપુર હનુમાનજી મહારાજ. છે ને મિત્રો, જોયા જેવું ખૂબ સરસ મજાનું છે સાળંગપુર ધામ. હનુમાનજી મહારાજનું ધામ છે મિત્રો. તો સાળંગપુર ધામ ની આ મૂર્તિ છે, પ્રતિમા ખૂબ સરસ મજાની. એનો નજારો મિત્રો ખૂબ સરસ મજાનો સુંદર નજારો છે મિત્રો. આ બાજુ આવો તો જરૂરથી આવજો. બાળકોની સાથે આનંદ આવશે અને મજા આવશે. આ છે અમારા રમેશભાઈ. જોવા એમને મળવા માટે આપણે આવેલા છીએ. હનુમાન દાદાના દર્શન કરવા લઈને આપણને આવેલા છે મિત્રો. વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરજો. ફરતો રમેશભાઈ ફરતો આટો મારતો મિત્રો. આ છે પ્રતિમા રાખેલી બધી અહીંયા ખૂબ સરસ મજાની. જો છે ને મિત્રો, ખૂબ નજારો સુંદર છે. આવજો, મજા આવશે. જો આ છે અમારા રમેશભાઈ અને વિજયભાઈ અને વિશાલભાઈ સાથે દીદી ને તો વિડીયો બનાવી દેજો, લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. જય શ્રી હનુમાનજી મહારાજ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. આ પાછળથી હનુમાનજી મહારાજની મૂર્તિ છે. આ નાના મોટા મંદિર અહીંયા ઘણા બધા આવેલા છે. જુઓ અને આ વાહન આપણે બધા 4 વ્હીલ
બધા જે કોઈ પણ હોય પાર્કિંગ એને રાખવા માટે પાર્કિંગ જોરદાર બનાવવામાં આવેલું છે. આ પાર્કિંગ છે મિત્રો, બધા 4 વ્હીલ પાર્કિંગ જ છે સ્પેશિયલ. રાતે એવી તો લાઇટિંગ જોરદાર છે. હા, આ તો આપણે દિવસે આવેલા છે મિત્રો. દિવસનો નજારો આવો છે કાંક. રાતનો અને એક નંબર આવે. સાંજે 8:30 વાગે રાત્રે આપણે આ બાજુ આવ્યા હોય તો અહીંયા નજારો ભયંકર હોય છે. એવો મિત્રો મજા આવે, એવો આનંદ આવે, એવો લાઇટ બધી ચાલુ હોય એટલે ખૂબ સુંદર નજારો આવે. તો આ બધી લાઇટો રાખવામાં આવેલી છે અહીં પિલોરે. આ લાઇટો રાત્રે દરમિયાન ચાલુ હોય છે તો ખૂબ સરસ મજાનો મજા આવે, આનંદ આવે. સેલ્ફી ખેંચવાની પણ મજા આવે એવો નજારો છે, ખૂબ સરસ. ના વાહન અહીંયા 4 વ્હીલ પાર્કિંગ કરવા માટે પાર્કિંગ બનાવેલું છે.